મિત્રો 15 એપ્રિલની રાત વડોદરા. એક માણસ ઘર જઈ રહ્યો છે પોતાના કામ ધંધેથી. રોજની જેમ એક જ રસ્તો હતો, એક જ ટાઈમ હતો અને રોજનો એક જ થાક. પણ મિત્રો એ રાત્રે એના ઘરમાં એક એવો ઇન્સાન હતો જે ઈચ્છતો હતો કે એ માણસ પાછો ક્યારેય ના આવે. અને એ રાત્રે બધું એ હિસાબે જ થયું જે માણસ ઘરે હતો ને ઈચ્છતો હતો એ રીતના, બિલકુલ પ્લાન મુજબ. એક ગાડી આવી, માણસ ગાયબ થયો, અંધારું છવાઈ ગયું. પણ મિત્રો બીજી સવારે કંઈક એવું થયું જે ઇન્સાને વિચાર્યું જ નહોતું, જે કોઈએ વિચાર્યું નહોતું. અને જ્યારે વડોદરા પોલીસને આ ખબર પડી કે આ બધું કોને કર્યું અને કેમ કર્યું, તો એ પોલીસ સ્ટેશનમાં બેઠેલા અધિકારીઓ પણ ચોંકી ગયા. મિત્રો રાત્રે લગભગ 10 વાગ્યા હતા. 15 એપ્રિલ 2026. વડોદરાના છાની સોખડા રોડ પર ટ્રાફિક હળવો હતો. આખો દિવસ પાનની દુકાન ચલાવ્યા પછી ગિરીશ પટેલ પોતાની 2 પૈડાની ગાડી પર ઘર તરફ પાછા વળે છે. થાકેલા શરીર સાથે રોજનો રસ્તો, બિલકુલ સામાન્ય રાત. ત્યારે મિત્રો એક સફેદ હેચબેક ગાડી તેમની સામે આવી અને જાણી જોઈને એમને ટક્કર મારી. ગિરીશ પટેલ પડ્યા. ઉઠે એ પહેલા કેટલાક માણસોએ તેમને ઘેરી લીધા અને મિત્રો ધમકીભરા શબ્દોમાં કીધું કે અવાજ કાઢ્યો તો તમને અહીં જ પૂરા કરી દેશો. ગિરીશને એ ગાડીમાં ઠૂસી દેવામાં આવ્યા અને ગાડી અંધારામાં ગાયબ થઈ ગઈ વડોદરામાં. અને મિત્રો બરાબર એ રાત્રે એ ઘરમાં તેમની રાહ જોઈ રહેલી પત્ની, એમને ખબર હતી કે તેઓ કદી પાછા નહીં આવે, કારણ કે એ રાહ તેને ખુદ જાણી જોઈને પસંદ કરી હતી. મિત્રો ગુજરાતના વડોદરા શહેરથી લગભગ 15 કિલોમીટર દૂર આણંદ જિલ્લાના સોજિત્રા પાસે એક નહેર વહે છે, ઊંડી. એ રાત્રે એ નહેરના કિનારે એક પુલ જોડે આ કાર ઊભી રહી. દરવાજો ખુલ્યો અને ગિરીશ પટેલને એ પુલ પરથી નીચે નદીમાં પાણીમાં પટકવામાં આવ્યા, ફેંકી દેવામાં આવ્યા. પણ મિત્રો હત્યારાઓ એ ફેંકીને ત્યાંથી ભાગ્યા ગયા, ચાલ્યા ગયા, પૂરા ભરોસા સાથે કે ગિરીશ પટેલની વાત હવે ખતમ થઈ ગઈ. પરંતુ મિત્રો નહેરની અંદર એ અંધારામાં ઠંડા પાણીમાં ડૂબતા ડૂબતા ગિરીશ પટેલના હાથોમાં કંઈક લાગ્યું, હાથોમાં કંઈક અડ્યું અને ગિરીશ પટેલે તેને પકડ્યું. એ હતો એક કોન્ક્રીટનો થાંભલો અને કોન્ક્રીટના થાંભલાની રચના. અને મિત્રો એને પકડીને તેઓ ઊભા રહ્યા. તેને પકડી રાખ્યો 1 કલાક, 2 કલાક, 3 કલાક અને આખી રાત. અને અંતે મિત્રો સવારના પહેલા પ્રકાશે ગિરીશ પટેલને સ્થાનિકોની મદદથી નહેરમાંથી બહાર કાઢવામાં આવ્યા. જીવતા, થાકેલા, લોહીલુહાન, પરંતુ જીવતા. અને તેઓ સીધા ત્યાં ગયા જ્યાં જવાનું હતું એમને, પોલીસ સ્ટેશન. પણ મિત્રો આ ફક્ત બચી જવાની વાર્તા નથી. આ એ વાર્તા છે જેમાં બધા પાછળ એ ઇન્સાન હતો, તે એ જ ઘરમાં સૂઈ રહ્યો હતો, જે ઘરમાં ગિરીશનો પલંગ હતો. પરંતુ ત્યાં પહોંચતા પહેલા આપણે ગિરીશ પટેલને સમજીએ. મિત્રો કોણ છે ગિરીશ પટેલ? ગિરીશ પટેલ વડોદરાના છાણી વિસ્તારના એક સાદા ઇન્સાન. તેમની એક પાનની દુકાન હતી, સવારે ખુલતી, રાત્રે બંધ થતી. કોઈ મોટો ધંધો નહીં, કોઈ મોટો દુશ્મન નહીં. મહોલ્લાના લોકો તેમને એક મહેનતુ અને સાદા શાંત ઇન્સાન તરીકે ઓળખતા હતા. જે પણ કમાતા હતા ઘરમાં લગાડે. જે ઘર હતું તેઓ એમાં ઘરમાં ખુશ હતા અને એક શાંતિની જિંદગી હતી. પણ મિત્રો તેમના લગ્ન થયા હતા ફાલ્ગુની પટેલ સાથે. બહારથી જોતા બધું ઠીક લાગતું હતું, ખુશખુશાલ પરિવાર અને એક આરામની જિંદગી હતી. પરંતુ મિત્રો 4 દિવાલોની અંદર જે હતું તે બહુ અલગ હતું. પોલીસની તપાસમાં જે ચિત્ર ઊભું થયું એ ખૂબ ચોંકાવનારું હતું, તે બહુ જ ગંભીર હતું. મિત્રો ગિરીશ પટેલની પત્ની ફાલ્ગુની પટેલના લગ્ન પહેલા એક યુવક સાથે સંબંધ હતા. એ યુવકનું નામ હતું કૌશિક શર્મા. એમના જોડે પ્રેમ સંબંધ હતા. ખેડા જિલ્લાનો આ છોકરો સલૂન ચલાવતો હતો, બંનેનો સંબંધ હતો. અને પછી કોઈ કારણસર આ સંબંધ તૂટ્યો. ફાલ્ગુનીના અંતે ગિરીશ પટેલ સાથે લગ્ન થઈ ગયા. અને આ ઘટના લગભગ 5 વર્ષ પહેલાની છે. પરંતુ આ ગિરીશ પટેલ સાથેના લગ્ન થઈ ચૂકવા છતાં આ સંબંધ પૂરો થયો નહીં. લગ્ન પછી થોડા સમયે ફાલ્ગુનીને કથિત રૂપે શર્મા સાથે પોતાનો સંબંધ શરૂ કરી દીધો. અને ધીરે ધીરે એક વિચાર તેના મનમાં પડંપવા લાગ્યો. ગિરીશ હવે તેના રસ્તામાં એક કાંટો બનવા લાગ્યો અને તેને હટાવવાના હતા એવો વિચાર એના મનમાં આવવા લાગ્યો. અને મિત્રો એક ગુનામાં ફેરવતા સમય લાગે છે આવા વિચારો, પરંતુ જ્યારે ઈરાદો પાક્કો થઈ જાય છે ને ત્યારે ઇન્સાન રસ્તા શોધવા લાગે છે. અને અંતે કૌશિક શર્માએ આ રસ્તો શોધી લીધો. કૌશિક શર્માએ એક બાળોતી હત્યારાની તપાસ શરૂ કરી અને અંતે એમને હત્યારો મળી ગયો. તેનું નામ હતું નરેન્દ્ર ઉર્ફે નિકુલ ગોસ્વામી. સોદો નક્કી થયો. રકમ હતી 35,000 રૂપિયા ફક્ત. મિત્રો 35,000, એક ઇન્સાનની જિંદગીની કિંમત 35,000 રૂપિયા. બીજો આરોપી હતો રુદ્ર રાવણને જવાબદારી સોંપવામાં આવી અને ગિરીશ પટેલ પર નજર રાખવાની હતી, રેકી કરવાની હતી. તેઓ ક્યારે ઘરેથી નીકળે છે, કયા રસ્તેથી જાય છે, દુકાન પરથી ક્યારે છૂટે છે, વગેરે વગેરે. એટલે હત્યા પહેલા એક આખી ગુપ્ત નિગરાણી, બિલકુલ ફિલ્મ જેવી. પરંતુ મિત્રો આ ફિલ્મ નહોતી, આ સાચી કહાની હતી. અને પછી 15 એપ્રિલની રાત્રે એ સફેદ હેચબેક ગાડી ગિરીશ પટેલની 2 પૈડાની ગાડીને ટક્કર મારવા નીકળી. અપહરણ પછી હુમલાખોરોને ગિરીશ પટેલને બંધક બનાવ્યા.
તેમના પર મારપીટ કરી અને તેમનું પાકીટ, મોબાઈલ ફોન અને રોકડ સહિતના બધો જ સામાન લૂંટી લીધો. પણ મિત્રો, આ હત્યારાઓ એટલે અટક્યા નહીં. હુમલાખોરોએ ગિરીશનો એટીએમ પિન જબરજસ્તીથી પૂછીને શહેર અને આસપાસના ધોરીમાર્ગો પર કેટલીક જગ્યાઓ પરથી લાખ રૂપિયા ઉપાડી લીધા. અને પછી એક એવું કામ કર્યું કે જે તેમની ચાલાકી દેખાડતું હતું, પ્રોફેશનલિઝમ બતાડતું હતું. એટીએમ કાર્ડનો ઉપયોગ પછીથી કર્યો, જેથી સીસીટીવી ફૂટેજમાં ટ્રેસ ન થઈ શકે. આ લોકોએ એ વિચારીને ચાલનારા ગુનેગારો હતા મિત્રો, પ્રોફેશનલ ગુનેગારો હતા. દરેક પગલું વિચારીને આયોજન કરીને ચાલતા હતા. પરંતુ એક વસ્તુ તેઓ પ્લાન કરી ન શક્યા આખી કહાનીમાં. એ હતું ગિરીશનું જીવવું. નહેરના એ થાંભલાએ એ રાત્રે એક જિંદગી બચાવી. બીજી સવારે સ્થાનિક લોકોની મદદથી ગિરીશને બચાવવામાં આવ્યા. તેઓ પહેલા પોતાના પરિવારને મળ્યા અને કહ્યું કે હું જીવતો છું. પછી ગયા પોલીસ સ્ટેશનમાં, અને જ્યારે ગિરીશ પટેલ પોલીસ સ્ટેશનની ઉંબરે ઊભા રહ્યા અને પોતાની વાત સંભળાવી રહ્યા હતા, ત્યારે હાજર અધિકારીઓ થોડીવાર માટે ચૂપ થઈ જાય છે. કારણ કે મિત્રો, હત્યાના મામલામાં આવું ભાગ્યે જ બને છે કે પીડિત ખુદ પોતાની હત્યાનો રિપોર્ટ લખાવવા આવે છે, અને આવું વડોદરામાં બન્યું. અને મિત્રો, આ રિપોર્ટે એક એવા કાવતરાનો દરવાજો ખોલ્યો કે જેને આખા વડોદરાને હચમચાવી દીધું, આખી છાણી સોખડા શહેરને હચમચાવી દીધું. પોલીસે તરત કામ શરૂ કર્યું. ટેકનિકલી નિગરાની, કોલ ડિટેલ રેકોર્ડ, સીસીટીવી ફૂટેજ, જેમાં મિત્રો એક સફેદ હેચબેક ગાડી ટુ વ્હીલરની નિગરાની કરતી દેખાય છે. બે પૈડાની ગાડીને ટક્કર મારતી દેખાય છે, અને એક ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. પોલીસે ફૂટેજના આધારે જાંચ શરૂ કરી અને જલ્દી જ એ 5 શંકાસ્પદ લોકોને પકડ્યા. પૂછપરછ શરૂ થઈ અને પછી સીડીઆર રેકોર્ડ ખુલ્યા. મિત્રો, ઘટનાના બરાબર 2 દિવસ પહેલા ફાનગુલી પટેલ અને કૌશિક શર્મા વચ્ચે એક લાંબી, સૌથી વધારે કોલ ડિટેલ નીકળી. એના વચ્ચે ઘણી વાતચીત થઈ રહી હતી. એક સૌથી વધારે 2 દિવસમાં વાતચીત થઈ, અને તપાસ કરનારાઓએ જ્યારે આ જોયું ત્યારે તેમને એક સાથે ઘણું બધું સમજાઈ ગયું કે આ મામલો શું છે. અને આ ફક્ત મિત્રો લૂંટ નહોતી, આ ફક્ત એક અપહરણ નહોતું મિત્રો, આ એક ઘડવામાં આવેલી હત્યાની સાજિશ હતી, જે મહિનાઓ પહેલાથી વણવામાં આવી હતી, એને ગણવામાં આવી હતી, અને જેનો દોર ગિરીશના પોતાના ઘર સુધી જ પહોંચતો હતો. તપાસનો સૌથી મોટો વળાંક મિત્રો ત્યારે આવ્યો જ્યારે પોલીસે ફાલ્ગુની પટેલનું નામ પોતાની યાદીમાં ઉમેર્યું. તપાસમાં પત્ની ફાલ્ગુનીને માસ્ટર માઇન્ડ જણાઈ, જેને પ્રેમી કૌશિક શર્મા સાથે મળીને આખી સાજિશ રચી હતી. મિત્રો, એક સ્ત્રી જેણે ગિરીશ સાથે લગ્ન કર્યા, જેને પોતાના ઘરમાં રહીને તેની સાથે ખાવાનું ખાધું, અને જેને બહારથી એક સામાન્ય પત્નીનો ભાગ ભજવ્યો, રોલ નિભાવ્યો સમાજમાં, સંસારમાં, એને એ જ આખા કાવતરાની મુખ્ય સૂત્રધાર નીકળી. પોલીસે તેની ધરપકડ કરી. કૌશિક શર્મા પહેલેથી જ પકડાઈ ચૂક્યો હતો, અને મિત્રો, અંતે કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. કૌશિક શર્મા, કોન્ટ્રાક્ટ કિલર નરેન્દ્ર ઉર્ફે નિકુલ ગોસ્વામી, રુદ્ર રાવળ, જીતેન્દ્ર બારિયા, ઉમંગ પ્રજાપતિ અને ઉમંગ ભોઈ સાથે પૃથ્વી ભોઈ. તેમાંથી મોટા ભાગના આરોપીઓ ખેડા જિલ્લાના સાથે સંકળાયેલા છે, અને બધા 6ને ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા, અને તપાસ હજુ પણ ચાલુ છે. પણ મિત્રો, આખા કેસમાં કેટલાક સવાલ એ છે કે જે હજુ પણ મનમાં ઉઠે છે. કૌશિક શર્મા અને ફાલ્ગુનીનો સંબંધ લગ્ન પહેલા તૂટ્યો, તો શું તેઓ વર્ષો પછી પણ એકબીજાના સંપર્કમાં હતા, કે પછી લગ્ન પછી ફરી જોડાયા? ગિરીશને ક્યારેય પણ આ સંબંધનો શક હતો કે નહીં? જો તેમને કદી કોઈ સંકેત મળ્યો તો તેમને આને અવગણ્યો કે ચૂપ રહ્યા? અને એ 35,000 રૂપિયા શું આ જ એ યોજનાનું સાચું બજેટ હતું, કે પછી પૈસા વધારે હતા? પોલીસ કહે છે મિત્રો, આગળની તપાસ વધારે ચોંકાવનારી હશે. ખુલાસા થઈ શકે છે ચોંકાવનારા. એટલે હજુ આ કહાની પૂરી થઈ નથી, યા તો પૂરેપૂરી સામે આવી નથી. ગિરીશ પટેલ આજે જીવતા છે. પાનની દુકાન ચલાવનારો એ ઇન્સાન, જેને મરેલો સમજીને છોડી દેવામાં આવ્યો, તે જ પોતાની જીવિત ગવાહી વડે 6 લોકોને સળિયા પાછળ પહોંચાડ્યા. તપાસ ચાલુ છે, અદાલતનો ચુકાદો આવવાનો બાકી છે. પણ મિત્રો, આખી ઘટનામાં એ વાત છે કે ગિરીશે એ રાત્રે નહેરમાં જે લડાઈ લડી, એ ફક્ત પાણી સાથે નહોતી. એ લડાઈ એ ધોકા સાથે લડી રહ્યા હતા. જે ધોકો તેમને પોતાના જ ઘરેથી મળ્યો, પોતાની જ વ્યક્તિ પાસેથી મળ્યો, અને એ ધોકો એ રાત્રે હારી ગયો. અને મિત્રો, જો આ વાર્તા તમને જરૂરી લાગી તો આ એક કામ કરો, નીચે કોમેન્ટમાં લખો, ગિરીશ જીવતો છે. અને મિત્રો, આવા ગિરીશ આપણા સમાજમાં ઘણા છે, અને આ 3 શબ્દોમાં એ બધું છે જે આખી વાર્તાને જરૂરી બનાવે છે. મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો. મળીએ નવી વાતો સાથે, નવા મુદ્દા સાથે આગલા વિડીયોમાં. ત્યાં સુધી તમે સેફ રહો, તમારું, તમારા પરિવારનું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.